મંગળવારના રોજ ઈદની જાહેર રજા હોવા છતાં રાજકોટની અનેક નામાંકિત શાળાઓ દ્વારા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું અને પોતાની શાળાનું પરિણામ ઊંચું લાવવા માટે વિદ્યાર્થીઓને રજાના દિવસમાં પણ બોલાવવામાં આવ્યા હતા, જેની સામે એનએસયુઆઈ આગેવાનો મેદાનમાં ઉતર્યા હતા અને જે શાળાઓમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો તેવી શાળાઓમાં જઈ હલ્લાબોલ કરીને કાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું। રોજ ઈદની જાહેર રજા હોવા છતાં રાજકોટ જિલ્લાની મોટાભાગની અને નામાંકિત શાળા અને સ્કૂલ કોલેજો જે જાહેર રજા હોવા છતાં ચાલુ રહેલી હતી અને જ્યાં શિક્ષણ કાર્ય આજના દિવસે ચાલુ હતું અને આ સ્કૂલો જે વિદ્યાર્થીઓને ભણાવવાની જે મોટી મોટી વાતો કરે છે, જે એક દિવસમાં એને ભવિષ્યનું સુધારી દેવાનું જાણે એવી વાત કરે છે આજે ભણાવીને, અને વિદ્યાર્થીઓની હાલાકી આ એને નજર નથી આવતું। એક દિવસ એને ભણાવી જાહેર રજાના દિવસે ભણાવવું અને એને નજર આવે છે, એના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા આજે ઉગ્ર આંદોલન કરવામાં આવેલું હતું અને જેટલી શાળા કોલેજો આજે રાજકોટ જિલ્લામાં ચાલુ રહેલી છે તેને બંધ કરાવવા એનએસયુઆઈના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતર્યા। શાળાઓના પરિણામ ઊંચા લાવવા માટે વિદ્યાર્થીઓ ઉપર માનસિક ત્રાસ ગુજારતી શાળાઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે શાળાઓ બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।